જય માતાજી, જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપણા લેક્ચર સિરીઝના અંદર એઆઈબીની પ્રિપરેશન માટે એક ઉપરનો પડાવ કહી શકીએ એવું મહત્ત્વની બાબત ડિસ્કસ કરવાની છે આપણા આ વિડીયોના અંદર. ખાસ તો આપણે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે, ક્વેશ્ચનના પ્રકાર કેવા કેવા છે, તો મેં અલગ અલગ ક્વેશ્ચનના પ્રકાર આમાં તારવીને લખ્યા છે કે આવા પ્રકારના ક્વેશ્ચન આવે. એમ કે ક્વેશ્ચનમાં પૂછે, આપણને તો બધાને ખબર છે, સિલેબસ આપી દીધો છે આપણને, પણ સિલેબસ મુજબ જ્યારે પેપર નીકળે છે તો એ પેપરના અંદર જે ક્વેશ્ચન્સ હોય છે એ ક્વેશ્ચન કઈ પ્રકારે પૂછાય છે એના અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે સપોઝ કોઈ ડાયરેક્ટ સેક્શન બેઝ ક્વેશ્ચન પૂછે છે, કોઈકમાં ડાયરેક્ટ ડેફિનેશન પૂછે છે. તો જો એકવાર તમને ખબર પડી જાય કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે તો તમે એ પ્રકારે પ્રિપેર થઈ શકો છો. પછી લાસ્ટ 5 મિનિટમાં આવું મોઢું કરી અને તમે ઘૂંટવા માંડો OMR, એવું ન બને એટલા માટે થોડુંક પ્રિપરેશનમાં ધ્યાન રાખજો. એકાદ બે મોક ટેસ્ટ આપશો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે, ખાસ યાદ રાખજો. આ એક બુકમાંથી આ ભાઈ ગોતે છે, એમ તમારી પાસે ઘણી બધી બુક હશે, પછી તમે ફાંફા કરતા થાવ, ફાફડા થઈ જાવ, એવું ન બને. એટલા માટે જ આપણે આ લેક્ચરના અંદર કેવા પ્રકારના ક્વેશ્ચનને કઈ રીતના એને ગોતવા એના વિશેની ટ્રીક વિશે આજે વાત કરશું. ચાલો, આ અલગ અલગ છે, આપણે આ બધાને ડિટેલમાં અંદર એક એકને સમજશું. જેમ કે ડાયરેક્ટ સેક્શન બેઝ ક્વેશ્ચન, ડેફિનેશન ઓરિએન્ટેડ ક્વેશ્ચન, પ્રોસિજર ઓરિએન્ટેડ, બેરેક, લેંગ્વેજ બેઝ, સિમ્પલ એપ્લિકેશન, લેન્ડમાર્ક, લીગલ પ્રિન્સિપલ્સ ક્વેશ્ચન, પ્રોફેશનલ એથિક્સ ક્વેશ્ચન, પ્રેક્ટિકલ એડવોકેસી ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ, આ બધા વિશે વાત થશે. હવે આપણે આગળ વધીએ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે. જેમ કે ડાયરેક્ટ સેક્શન બેઝ ક્વેશ્ચન ઘણા ઇઝી, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, તમે સમજી શકો છો. સૌથી ઇઝી કહી શકીએ ને એવા આ ક્વેશ્ચન હોય છે. ડાયરેક્ટ સેક્શન, હવે તમને આ એટલા માટે ઇઝી કહેવાય કે 4 સેક્શન આપી દીધી છે. ઘણીવાર એક્ટ આપી દીધો હોય, એક્ટ ન આપ્યો હોય તો બી સેક્શન આપી દીધી છે, એટલે તમારા માટે એટલું ઇઝી છે કે યુ કાન્ટ બિલીવ કે આ રમતની વાત થઈ જાય તમારા માટે, લો સ્ટુડન્ટ માટે, કે તમને ઓપ્શન આપી દીધા છે તો એ ઓપ્શન જોશો એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે શું હોઈ શકે આના અંદર આન્સર શું હોઈ શકે એમ. એટલે તમારા માટે ઘણા ઇઝી કહી શકીએ. એટલે તો મેં આ ભાઈને મેકા છે અહીંયા, તમે સમજી શકો છો. આ તો વેરી સિમ્પલ. એમ આ મેમ્સ બહુ એક જે તે ટાઈમે વાયરલ થયેલું હતું એટલે મને યાદ છે, એટલે મેં એ મૂકેલું છે, તમે સમજી શકો છો. ધ્યાન આફ્ટર શું હોય છે, કોઈ કલમની શું જોગવાઈ છે એવું પૂછેલું હોય કે આ જે તે સેક્શનના અંદર, જે તે કાયદાના અંદર, આ સેક્શનના અંદર શેના વિશે વાત કરેલી છે. ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછે તો તમારા માટે ઘણો ઇઝી થઈ જાય. એનો આન્સર ગોતવો એટલે તમારે ડાયરેક્ટ એ બેરેક્ટ ઉપાડવાનો, બેરેક્ટમાં એ નંબરની સેક્શન જોવાની, એટલે તમને તરત ખ્યાલ આવી જશે. ઇફ સપોઝ હાલો એ આગળ વાત કરીએ, શું મારે જે કેવું છે ને એ આગળ વાત કરીએ. કયો સેક્શન કયા વિષય સાથે સંબંધિત છે એવું બી પૂછવું હોય તો ડાયરેક્ટ તમને સેક્શન નંબર આપશે જ ક્વેશ્ચનના અંદર. તો તમે ડાયરેક્ટ એ ક્વેશ્ચન નંબર સેક્શન નંબર જોઈ અને ડાયરેક્ટ બુકમાં સર્ચ કરશો એટલે ખબર પડી જશે. કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે, પ્રોસિજરના જે એક્ટ છે તમારે એ બી તમે જોઈ શકો છો કે કઈ કાર્યવાહી જ્યારે થાય છે ત્યારે કેવા પ્રકારની પ્રોસિજર એક્ટ છે એના વિશે વાત કરેલી હોય તો બી તમને ખ્યાલ આવશે. કેવા પ્રકારના એમાં 2 ઉદાહરણ આપ્યા છે, મેં આમાં રાખ્યા છે, તમે સમજી શકો છો. જેમ કે ભારતીય નાગરિકને બંધારણ હેઠળ સંવિધાનિક ઉપચારનો અધિકાર કયા આર્ટિકલ હેઠળ મળે છે. હવે ડાયરેક્ટ ક્વેશ્ચન છે તમારે, આ તો જનરલ નોલેજનો ક્વેશ્ચન કહી શકીએ તો બી તમને ખ્યાલ આવે કે આ એક આર્ટિકલના અંદર બંધારણીય ઉપચારનો અધિકાર વિશે વાત નથી કરી. આર્ટિકલ 32 અને 226 આના વિશે બહુ સારી રીતના ડિટેલમાં ડિસ્કસ કરેલા છે ભારતીય બંધારણમાં, તો આ એનો જવાબ હોઈ શકે છે. પછી તમારે જાજુ વિચારવાનું ન હોય. આવા ક્વેશ્ચન બી હોય, સિમ્પલ ક્વેશ્ચન છે. ઘણા બધા ક્વેશ્ચનમાં તમારે બુક ઉઠાડવાની પણ જરૂર નહીં પડે, બુકને હાથ પણ નહીં લગાડવો પડે. એવા ક્વેશ્ચન મેં તમને અગાઉ કીધું ને, એવા 20 ક્વેશ્ચન હશે મિનિમમ, કે જેમાં તમે ખાલી તમારું નોલેજ, તમારું વ્યવહારુ દૃષ્ટિકોણ, એમાં આમ આન્સર ઓપ્શન એલિમિનેટ કરશો ને તો બી આન્સર આવી જશે. એવા 20 ક્વેશ્ચન હશે, એમાં તમારે કોઈ બી બાબત જરા બી લોજિક નહીં લગાડવાનું થાય, તમારા નોલેજની મદદથી તમે સોલ્વ કરી શકશો. એવા મિનિમમ 20 ક્વેશ્ચન હશે, આ મારી ગેરંટી. એટલે તમે બહુ શાંત મગજે પ્રિપરેશન કરી અને પેપર આપશો એટલે તમે આના અંદર પાસ જ છો એમ સમજીને ચાલશો. એમ કે બીજો ક્વેશ્ચન છે,
તો ભાઈ બીજા ક્વેશ્ચનમાં શું છે, રેસ જુડિકાટા સીપીસીની કઈ કલમમાં છે? રેસ જુડિકાટાનો પ્રિન્સિપલ છે એ ઘણો બધો ફેમસ છે. તમે સીપીસી ભણ્યા હોય એટલે આ ખબર જ હોય. તો ભાઈ ઇફ સપોઝ નથી ખબર તો સેક્શન 9, 10, 11 અને 12 જોવો ને તો એમાં એક સેક્શનમાં તો રેસ જુડિકાટા વિશે લખેલું જ હશે. આમાં આન્સર 11 નંબર આવે છે. સેક્શન 11ના અંદર રેસ જુડિકાટાના પ્રિન્સિપલ વિશે વાત કરેલી છે. રેસ જુડિકાટા એટલે શું તમને એ ખબર હોય તો વધારે તમારે કંઈ જોવાની બી જરૂર ન પડે. રેસ જુડિકાટા એટલે કોઈ એક એવો કેસ છે જેના બાબતે ઓલરેડી જજમેન્ટ આવી ગયો છે, તો ફરીવાર એ જ બાબત માટે જજમેન્ટ લેવા માટે કોર્ટમાં તમે અરજી ન કરી શકો. આને રેસ જુડિકાટાનો પ્રિન્સિપલ કહેવામાં આવે છે. તો સીપીસીમાં 11 નંબરની સેક્શનમાં એના વિશે વાત કરેલી છે, તમે સમજી શકો છો. ચાલો બીજા કયા પ્રકારના ક્વેશ્ચન? બીજા નંબરમાં છે ડેફિનેશન ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ, કે એમાં ડેફિનેશન પૂછેલી હોય. વ્યવહારુ કાયદા હોય ને એમાં આવું બધું બને. તો ભાઈ આ પ્રશ્નમાં લીગલ ટર્મની ડેફિનેશન પૂછાય છે. ખાસ તો તમને ડેફિનેશન પૂછ્યું એટલે કે આનો મિનિંગ શું છે, પબ્લિક સર્વન્ટ કોણ છે, કોન્ટ્રાક્ટ કોને કહેવાય, થેફ્ટ ચોરી કોને કહેવાય, ચીટિંગ કોને કહેવાય, આ બધા બીએનએસની અને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની બહુ સારી એવી ડેફિનેશન. આ ડેફિનેશન ઓરિએન્ટેડ જે એક્ટમાં આવે છે, ભાઈ ડેફિનેશન કેમાં આવે તો કે બધા એક્ટના અંદર એની સેક્શન નંબર 2 હોય એ ઓલવેઝ ડેફિનેશન વિશે વાત કરતી હોય. આ તમને બધાને ખબર જ હોય, LLB કર્યું હોય. પછી એની સેક્શન 1 હોય ને એ ઓલવેઝ એનું નામ દર્શાવતી હોય. સેક્શન 1 અને 2 બધા એક્ટમાં કોમન હોય. પહેલું રહ્યું એ સેક્શન એ એક્ટનું આખું નામ દર્શાવતી હશે, ક્યારે લાગુ થયેલ છે એના વિશે ડિસ્કસ કરતી હોય. અને સેક્શન નંબર 2 છે એ ઓલવેઝ તમને કહેતા હોય કે એના અંદર જે એક્ટના અંદર ડેફિનેશન આપેલી છે અલગ અલગ ટર્મિનોલોજીની, તો એક સાથે સાથે જ્યારે તમે બે એક્ટની અનુક્રમણિકા જોવો છો ત્યારે સેક્શન 1 અને 2 ઓલવેઝ સ્ટડી કરવી. આ ઓલવેઝ તમને ખબર પડશે કે કયા કયા વિષયની અમુક લીગલ ટર્મિનોલોજી એવી હોય છે કે જેની ડેફિનેશન જાણવી તમારે જરૂરી છે. ડેફિનેશન જાણી હશે તો એના અંદર જ્યારે એક્ટના અંદર કોઈ આગળની સેક્શનમાં વાત કરી હોય ત્યારે તમને મિનિંગ તો ખબર હોવો જોઈએ ને, તો તમે જવાબ આપી શકશો. બાકી સેક્શન ગોતીને બી જવાબ નહીં મળે જો તમને ડેફિનેશન નહીં ખબર હોય કે આ સેક્શનમાં કેવા શું માગે છે, આની લીગલ ટર્મિનોલોજીનું મિનિંગ શું છે. એટલે બધા જ એક્ટની ડેફિનેશનનું ચેપ્ટર બી બહુ સારી રીતના તમે કવર કરી લેજો કે જે તમને એક્ટ સમજવામાં સરળ પડે. એક નામ ખબર હોય અને ડેફિનેશન આવતા જે બધા શબ્દો છે એની ડેફિનેશન ખબર હોય એટલે એ એક્ટ તમારા માટે 50% સમજાઈ ગયો એમ સમજીને ચાલવું. પછી તમને એક્ટની કોઈ બી સેક્શન રેન્ડમલી પૂછે તો એ સેક્શનમાં શું લખ્યું છે અને એનો શું ઇમ્પોર્ટન્સ છે એ તમે ઇઝીલી કહી શકો. સમજ્યા? તો હવે એના અંદર ક્વેશ્ચન આપણે 2 સેમ્પલ ક્વેશ્ચન લીધા છે કે ભાઈ પબ્લિક સર્વન્ટ કોણ ગણે, તો બીએનએસમાં આની બહુ સારી રીતના વ્યાખ્યા આપેલી. જો હવે આમાં તમે બીજા ઓપ્શન ઇલિમેન્ટ કરશો ને તોય તમને આવી ખબર પડી જશે. ખાનગી કંપની મેનેજર, વેપારી, વિદ્યાર્થી ન આવે તો કોણ આવે, તો ભાઈ સરકારી કર્મચારી આવે. આવા ઇઝી ક્વેશ્ચન પણ આવી શકે છે, ખાસ યાદ રાખજો. કોન્ટ્રાક્ટ માટે કઈ બાબત આવશ્યકની છે? માત્ર ઓફર, માત્ર એક્સપેક્ટેશન, ફ્રી કન્સન્ટ કે માત્ર રાઇટિંગમાં હોવો જોઈએ. તો આ બધી બી આવે પણ સૌથી જરૂરી મહત્વ ની બાબત કઈ છે તો ભાઈ ફ્રી કન્સન્ટ. જ્યાં સુધી ફ્રી કન્સન્ટ નથી ત્યાં સુધી એ કોન્ટ્રાક્ટમાં નહીં આવી શકે, કોન્ટ્રાક્ટની ડેફિનેશનમાં એ નહીં આવે. કોઈ કંઈ કપાળ ઉપર બંદૂક રાખીને એમ કે ચાલ આમ કર, એ ફ્રી કન્સન્ટ ન કહેવાય. મુક્ત સંમતિ હોવી જોઈએ. આ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની બહુ જનરલ અને સામાન્ય ડેફિનેશન છે એટલે તમને ખ્યાલ હોય. ચાલો ત્રીજા પ્રકારના છે પ્રોસિજર ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ, કે આમાં કોર્ટની પ્રોસિજર અને લીગલ પ્રોસેસ પૂછેલ. જે કોઈ પ્રેક્ટિસ કરનારા મિત્રો છે અને જેને પેપર આપવાનું છે એના માટે ઘણા બધા ઇઝી ક્વેશ્ચન્સ હોય આ પ્રકારના ક્વેશ્ચન. કારણ કે એફઆઈઆર કેવી રીતે થાય, અરેસ્ટ પ્રોસિજર શું હોય, બેલની પ્રોસિજર શું હોય, સિવિલ શૂટની પ્રોસિજર શું હોય, અપીલ, રિવિઝન, એક્ઝિક્યુશન, ટ્રાયલ પ્રોસેસ શું છે, એ બધું જ તમને ખબર હોય તો તમારા આ પ્રકારના ક્વેશ્ચન કરવા બહુ સારા એવા હોય છે. પ્રોસિજરમાં મુજે ચક્કર આ રહે હે, અરે ઇટ મીન્સ કે જેને પ્રેક્ટિસ નથી કરીને એના માટે આ ચક્કર જેવી થઈ જાય. કારણ કે આ પ્રોસિજર ન સમજવાની ઘણા બધા ઇઝી ન હોય. એ કોર્ટમાં જે પ્રેક્ટિસ કરતા ને એને બહુ સારી રીતના આવડતા હોય. મારી જેમ કોઈ પ્રેક્ટિસમાં એટલા એક્ટિવ ના હોય ને તો એના માટે આ પ્રોસિજરના કાયદા છે ને એ સમજવા થોડાક ડિફિકલ્ટ પડી શકે છે. એવું નથી કે ન ખબર પડે પણ થોડાક ડિફિકલ્ટ પડી શકે છે. એટલે પ્રોસિજરને સમજવી ને એ આમ ચિત્ર જોઈ મજનુભાઈએ શું ચિત્ર બનાવ્યું છે એ ચેક કરવા માટે બહુ નજર જોઈએ. એવી રીતના પ્રોસિજરના કાયદા જોઈએ. તમારે પ્રોસિજરના કાયદા સમજવા હોય તો મજનુભાઈ જેવી આંખો જોઈ તમારે તો તમે સમજી શકો. એવી રીતના સમજો ને તમે. એફઆઈઆર કયા અધિકારી પાસે નોંધાય છે? આ તો મેં તો ઇઝી ક્વેશ્ચન લીધા છે પણ તમે આવા ઇઝી બહુ આવી શકે એવી શક્યતા છે પણ આવા જ આવશે એવું માનીને ચાલતા નહીં. ખાસ યાદ રાખજો ભાઈ એફઆઈઆર તો કોઈ પોલીસ ઓફિસર પાસે લખવાની હોય, એ લોકો એફઆઈઆરની નોંધણી કરે પોલીસ સ્ટેશનના અંદર. ખાસ યાદ રાખવાનું. સિવિલ સૂટ
સામાન્ય રીતે ક્યાંથી શરૂ થાય છે? સિવિલ સૂટ ક્યાંથી શરૂ થાય કે ભાઈ કોઈ બી કોર્ટના અંદર જ્યારે સિવિલ સૂટ દાખલ કરવામાં આવે, અરજી પ્લેન્ટ દાખલ કરવામાં આવે ત્યારથી થાય. આના અંદર તો બીજા ઓપ્શન છે ને એ તમારે એલિમિનેટ કરીને આ ક્વેશ્ચન ઇઝીલી છે એટલે તમે કરી શકો. બાકી અઘરું પડી જાય, જેને ન ખબર હોય ને જેને પ્રોસિજરમાં ઇન્વોલ્વ ન થયા પ્રોસિજર લોના અંદર, એને થોડુંક અઘરું પડે. હવે જો લેવલ વધતું જશે તમારા ક્વેશ્ચનનું, ઇઝીમાંથી થોડુંક ડિફિકલ્ટ લેવલમાં આવતા જશે. બે રેક્ટ લેંગ્વેજ બેઝ ક્વેશ્ચન હોય છે, સીધા બે રેક્ટના વર્ડિંગ પરથી જ પૂછવામાં આવે છે. આવા ક્વેશ્ચન હોય તો એનો બે રેક્ટ જેવા જ હોય છે. ઘણી વખત ક્વેશ્ચનના શબ્દો બે રેક્ટ જેવા જ હોય છે કે ફેક્ટ ઇન ઇસ્યુ શબ્દમાં કયા કાયદામાં ડિફાઇન થયેલો છે. ખાસ આ તો થોડો ઇઝી શબ્દ છે, ફેક્ટની વાત કરે છે અને ઇસ્યુની વાત કરે છે. તો ફેક્ટને એવું ક્યાં હોય તો એવિડન્સ એક્ટના અંદર હોય. તો દયા કુછ તો ગડબડ હે એવું તમે વિચારો તો બી તમને આ ક્વેશ્ચનનો આન્સર આવડી જાય. પણ આ તો શબ્દ એવો છે, બાકી અઘરો શબ્દ હોય તો તમારે ગોતવો અઘરો પડે. એટલા માટે કીધું ડેફિનેશનનું ચેપ્ટર તમારા માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. ચાલો 5મા નંબર છે સિમ્પલ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન, કે જેમાં અંદર ફેક્ચ્યુઅલ એપ્લિકેશન આધારિત પ્રશ્નો પૂછ્યા હોય. નાનામાં નાની સિચ્યુએશન હોય એ આપવામાં આવે અને કયો ઓફેન્સ પ્રિન્સિપલ લાગુ પડે છે. આવા ક્વેશ્ચન છે ને લાસ્ટ યરની એક્ઝામમાં બહુ પૂછાણા હતા. સપોઝ કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય કે રાહુલ કે રમેશ છે, એને આ કર્યું છે ને એનાથી ભૂલથી આ થઈ ગયું છે, એના મિત્રએ ખૂન કર્યું છે ને એને આશરો આપ્યો છે, તો BNSની જોગવાઈ મુજબ આશરો આપનારમાં એ ગુનેગાર નથી એવું ક્યારે કહી શકીએ? તો આપણને બધાને ખબર છે કે BNSમાં એવી જોગવાઈ છે કે અંગત સાથી મિત્ર અંગત હોય, જીવન સાથી હોય, લોહીના સંબંધથી જોડાયેલા હોય, એને તમે સાચવો તો તમે કાયદાની નજરમાં ગુનેગાર નથી. પણ હવે એ મિત્ર હતો તો એ કાયદાની ગુનેગારમાં આવશે, તમે સમજી શકો છો. જો ક્વેશ્ચનના અંદર જુઓ તમે સમજાઈ જશે. એ બીને મારી નાખવાની ધમકી આપી, પૈસા લીધા, કયો ઓફેન્સ બનશે? આમ ધમકી આપી હોય કાટ ડાલુંગા તુજે. નાયક મૂવીનો સીન છે, બહુ સારું મૂવી છે, તમે એકવાર જોવાનો પ્રયત્ન કરજો. વન ઓફ માય ફેવરિટ મૂવી છે નાયક, એક દિન કા મુખ્યમંત્રી. આમાં શેના અંદર આવે? એક્સટોર્શનના અંદર આવી શકે. સમજ્યા તમે? એ મારી નાખવાની ધમકી આપીને પૈસા લીધા, બેવરાણી બતાવીને પૈસા લીધા, તો BNS મુજબ એક્સટોર્શનના કેસના અંદર એ આવશે. ધેન આફ્ટર બીજો ક્વેશ્ચન છે, એ કોન્ટ્રાક્ટ કર્યા પછી માલ આપ્યો નહીં, કઈ રેમેડી મળી શકે છે? મેલા પૈસા મુજે દે દો, અભી કે અભી. હેરાફેરીનું સીન છે, આ બી બહુ સારું એવું મૂવી છે, તમે ઘણા બધા મીમ્સના અંદર જોતા હશો, એટલે તમે આ મૂવી બી જોઈ લેજો. આ ખાસ ક્વેશ્ચન ઉપર આવીએ કે કોન્ટ્રાક્ટ કર્યો પછી માલ ન આપ્યો તો કઈ રેમેડી મળી શકે? રેમેડીઝના બહુ સારા એવા ટાઈપ્સ આપેલા છે. સ્પેસિફિક રિલીફના અંદર બી આના વિશે વાત કરેલી છે અને કોન્ટ્રાક્ટ એક્ટના અંદર બી બહુ સારી રીતના વાત કરેલી છે. તમે આ એક્ટ બધા સમજ્યા હોય સારી રીતના તો ઘણી બધો ઇઝી છે. જેમ કે ડેમેજ, ડાયવોર્સ ન મળે, બેલ ન મળે, ઇન્જેક્શન, ખાલી રૂકાવટ ના મળી શકે. આના અંદર ડેમેજીસ તમને તમારું વળતર મળી શકે છે. ખાસ યાદ રાખવું. એક છે લેન્ડમાર્ક લીગલ પ્રિન્સિપલ્સ ઉપર બહુ ક્વેશ્ચન આવશે, ખાસ યાદ રાખજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રકારના ક્વેશ્ચન હોય છે. થોડુંક જોયું ને ડિફિકલ્ટી લેવલ વધતું ગયું છે. હવે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાને એ બહુ ઇઝી નથી. તમારે લોજિક, માઇન્ડ, લીગલ નોલેજ, બેર એક્ટ બધું જ એપ્લાય કરશો ને ત્યારે આ ક્વેશ્ચન તમને કોઈના રેફરન્સ દ્વારા અને પછી બી તુક્કો લગાડવાનો થાય એવું બની શકે ક્યારેક. ઇફ સપોઝ તમે એટલું ડીપમાં નોલેજ નથી ધરાવતા તો આમાં ફેમસ લીગલ પ્રિન્સિપલ્સ અને લેન્ડમાર્ક કન્સેપ્ટ પૂછાયા હોય છે. લીગલ પ્રિન્સિપલ્સ અને લેન્ડમાર્ક કન્સેપ્ટ છે એ સમજવા થોડાક અઘરા છે, કારણ કે એ લેટિન ભાષામાં હોય છે. લીગલ પ્રિન્સિપલ્સ, નેચરલ જસ્ટિસના જે સિદ્ધાંતો છે એ બધા જે આપણે કહી શકીએ જ્યુરિસ્પ્રુડન્સની વાત આવે એટલે થોડુંક ડિફિકલ્ટ લેવલ વધી જાય છે. જો આ ક્વેશ્ચન જુઓ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે કે કેવો ડિફિકલ્ટ થઈ શકે છે. નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત, મુખ્ય સિદ્ધાંત કયો છે? નીચેનામાંથી પ્રિન્સિપલ ઓરિએન્ટેડ ક્વેશ્ચન પૂછાય તો કે ભાઈ નેચરલ જસ્ટિસનો મુખ્ય સિદ્ધાંત કયો છે? કે તો ઓડી આલ્ટ્રમ પેટર્ન, રેસ જ્યુડિકાટા, કેવિએટ એમ્પટર, નેમોડેટ. આ બધી લેટિન ટર્મિનોલોજી છે. ખાસ આ તમે જ્યુરિસ્પ્રુડન્સના અંદર, લો ઓફ ટોર્ટના અંદર ઘણું બધું આના વિશે સ્ટડી કર્યું હોય. આ એમ સમજવી ઇઝી નથી, તમે સમજી શકો છો. આના વિશે કેસ લો સ્ટડી કરવા પડે, તમે ઘણું બધું સ્ટડી કરવું પડે. ચાલો મને જેટલી ખબર છે એટલી આ ચારેય વિશે થોડી ડિટેલ આપું, તમે લોજિક લગાડવાનો પ્રયાસ કરજો કે ત્યાં સુધીમાં જવાબ શું આવે. જો ઓડી આલ્ટ્રમ પેટર્ન એટલે શું? કે ભાઈ લિસન ટુ ધ અધર સાઈડ, સામેવાળી વ્યક્તિને સાંભળવી. સાંભળ્યા વગર તમે ન્યાય ન આપી શકો. બે વ્યક્તિને પૂરતો ન્યાય દેવા માટે તક દેવી પડે સાંભળવાની.
એટલે નો પર્સન શુડ બી જજ ફોર પર્સનલાઇઝ વિધાઉટ અ ફેર હિયરિંગ. ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ફેર હિયરિંગ ત્યારે જ ગણાય કે બંનેને તમે સાંભળ્યા હોય. તો આ એક છે સિદ્ધાંત. બીજો છે રેસ જ્યુડિકાટા. રેસ જ્યુડિકાટા એટલે શું? મેટર ઇઝ ઓલરેડી જજ. હમણાં આપણે ડિસ્કસ કર્યું CPCની સેક્શન નંબર 11 આના વિશે બહુ સારી રીતના વાત કરે છે. સિવિલ પ્રોસિજર કોડની સેક્શન 11 આના વિશે ડિસ્કસ કરે છે કે ભાઈ એકવાર મેટર ઓલરેડી જજ, એકવાર મેટર જજ થઈ ગઈ છે, ઇટ મીન્સ કે ઓર્ડર થઈ ગયો છે, એને બાબત માટે તમે બીજી વાર કોર્ટમાં અરજી ન દાખલ કરી શકો. એ જ પક્ષકારો બીજી વાર દાખલ ન કરી શકે એ જ કોર્ટના અંદર. તો રેસ જ્યુડિકાટાનો સિદ્ધાંત છે. ત્રીજું છે કેવિએટ એમ્પટર. કેવિએટ એમ્પટર છે એ આમ જોઈએ ને તો કન્ઝ્યુમર કોર્ટ સાથે, કન્ઝ્યુમરની મેટર હોય એની સાથે જોડાયેલો છે કે લેટ ધ બાયર બી અવેર. ઇંગ્લિશમાં એવો શબ્દ થાય છે લેટ ધ બાયર બી અવેર. ખરીદનાર છે એને વસ્તુની ખબર છે કે આ વસ્તુ શું છે. The burden of inspecting and evaluating the quality of a product falls on the buyer, not to the seller. એની ક્વોલિટી શું છે બધું જ છે એની જવાબદારી બાયરની, ખરીદનાર છે એના માથે હશે. એ સેલરને માથે જવાબદાર નથી. ખાસ યાદ રાખજો. જેવી છે વસ્તુ તમે જાણી જોઈ અને સમજી વિચારીને ખરીદો છો એટલે તમે તમારા ઉપર આવશે એનું પ્રૂફ, બર્ડન ઓફ પ્રૂફ તમારા ઉપર રહેશે. કેવિએટ એમ્પટર છે નેમોડેટ. નો વન ગીવ્સ વોટ ધે ડુ નોટ હેવ. નેમોડેટ છે એ ખાસ બહુ મહત્ત્વની કહી શકાય છે કે પર્સન કેન નોટ ટ્રાન્સફર અ બેટર ટાઇટલ ઓર ઓનરશિપ રાઇટ ટુ અ પ્રોપર્ટી દેન દે એકચ્યુઅલી પોસેસ. આ છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક સાથે જોડાયેલો જે ટર્મિનોલોજી છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીમાં અને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં આના વિશે બહુ સારી એવી વાત કરેલી છે કે ભાઈ મારી કોઈ સંપત્તિ છે, આ ઘર મારું છે તો હું ટ્રાન્સફર કરી શકું, વેચવા કોઈ વેચવું હોય તો હું વેચી શકું. નેમોડેટ મીન્સ કે નો વન ગીવ્સ વોટ ધે ડુ નોટ હેવ. હવે મારા ભાઈ આનો ખાતેદાર નથી કે મારા ભાઈનો આ દસ્તાવેજ નથી તો મારો ભાઈ કોઈને વેચી ન શકે. આ મકાન મારું છે તો આ મકાન છે એ હું જ વેચી શકું અને આ મકાન મારું નથી તો હું ન વેચી શકું. ઇટ મીન્સ કે જે એનો ઓનર હોય એ જ ઓનરશિપનું ટાઇટલ ટ્રાન્સફર કરી શકે. બેટર ટાઇટલ જે એની પાસે આવશે એ જે વ્યક્તિ ઓરિજિનલ માલિક હશે એ જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. તો આવી રીતના પૂછાય ક્વેશ્ચન ત્યારે તમારું લીગલ નોલેજ કયા કાયદામાં હશે, ક્યાં હશે એ બધું જ ચેક થશે. તો એટ ધેટ ટાઈમ ન મળે તો આવા ક્વેશ્ચન ન મળે તો જવા દેવાના. એમાં કંઈ મરી પડવાની જરૂર નથી. બધાને બધું આવડતું હોય એવું કાંઈ જરૂર નથી. ખાસ યાદ રાખવાનું. ક્યારેક આપણને એક સમજ પડી જાય કે આ મારે નથી કરવાનું. બધા જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના બધી વાત સાચી, પણ આ ગોતવામાં મારે માથાકૂટ નથી કરવાની એ ખબર પડી જાય ને એ બી જરૂરી છે. વકીલ તરીકે બધા જ કેસ આપણે લેવાના છે એવું નથી જીવનમાં. ખાસ યાદ રાખજો કઈ મેટરમાં આપણે હાથ નથી નાખવાનો ને એ બી તમને ખબર હોવી જોઈએ. આવી ખબર પડે ને એ સારો વકીલ કહેવાય. અહીંયા બધે હાથ નાખવાની વાત નથી, આ બધે લડી લેવાની વાત નથી. આપણે આપણા કામનું શું નથી અને આપણે શું નથી કરવું ને એ બી ખબર પડવી જોઈએ તો તમે સફળ થઈ શકો. ઓલવેઝ યાદ રાખજો. ચાલો બીજો ક્વેશ્ચન છે રૂલ ઓફ લો. રૂલ ઓફ લોનો સિદ્ધાંત કોને આપ્યો? બહુ ફેમસ બ્રિટિશ જ્યુરિસ્ટ કહી શકીએ, કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ કહી શકીએ. ડાઇસીનો સિદ્ધાંત છે. આ તમને બધાને ખબર હશે. આલ્બર્ટ વેન ડાઇસી 1832 થી 1922 બ્રિટિશના બહુ સારા એવા જ્યુરિસ્ટ થઈ ગયા. જો એવી ડાઇસીનો મેં ફોટો રાખ્યો છે તમે જોઈ શકો છો. એમને રૂલ ઓફ લોનો કાયદાનો સિદ્ધાંત આપ્યો છે. એના રૂલ ઓફ લોમાં 3 પ્રિન્સિપલ આપ્યા હતા. 3માંથી જે બીજા ઉપરના 2 પ્રિન્સિપલ છે આપણે ભારતીય બંધારણના અંદર આર્ટિકલ 14ના અંદર એડ કરવામાં આપેલા છે કે કાયદા દ્વારા સમાન રક્ષણ અને કાયદાનું સમાન પાલન થવું જોઈએ. એના વિશેની જે વાત કરેલી છે એ આ એવી ડાઇસીનો પ્રિન્સિપાલ છે. તો આ તમને ખબર હોવી જોઈએ. આ તમારા જનરલ નોલેજમાં બી આવે છે. આ વિશે કંઈ બુકમાં ન લખ્યું હોય. ખાસ એ કંઈ 2 એક્ટમાં આવું કદાચ લખ્યું હોય ના લખ્યું હોય એવું બની શકે. આર્ટિકલ 14 કાઢો તો કદાચ રૂલ ઓફ લોની વિશે વાત કરેલી હોય કે એવી ડાઇસી વિશે વાત કરી હોય એવું કોઈ બુકમાં હોય બી અને કોઈ બુકમાં ન બી હોઈ શકે. તો એટ ધેટ ટાઈમ તમારું નોલેજ અને તમારું વિઝડમ વ્યવહારુ દૃષ્ટિકોણ લગાવી અને આના વિશે વાત કરવી અને આના વિશે ઓપ્શન સિલેક્ટ કરવો ખાસ યાદ રાખજો. બહુ ફાંફા ફોળા નહીં કરતા. આવા જો ક્વેશ્ચન આવે ન ખબર પડતી હોય તો માતાજી ભગવાનનું નામ લઈને જે નક્કી કરો એ ઓપ્શન ટીક કરી દેવાનો. ખાસ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન કયા કેસ સાથે સંબંધિત છે? આ તો જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. કેશવાનંદ ભારતીના કેસના અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન આપવામાં આવેલું છે.
આ સાહેબ કહી શકીએ એવા નાની પાલખીવાલા સાહેબ એ કેસમાં રોકાયેલા હતા અને સાહેબે ઘણા બધા કેસીસના અંદર બહુ સારું એવું યોગદાન આપ્યું છે. હું કરિયર ઓરિએન્ટેડ મારી જે સિરીઝ ચાલે છે, આઈ હોપ કે તમે બધાએ જોઈ હશે, બાકી જોતા હશો. એ સિરીઝમાં હું વાત કરું છું કે ફેમસ એડવોકેટ થઈ ગયા એના વિશે મેં શરૂઆતના વિડીયો લેક્ચરમાં વાત કરેલી છે. તમારા રોલ મોડેલ કેવા હોવા જોઈએ, કેવા એડવોકેટ છે, કેટલી ફીઝ લે છે, એ બધું જ આપણે આગળ લેક્ચર સિરીઝમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તમે એવું લાગે તો એકવાર જોવાનો પ્રયત્ન કરજો. ચાલો, પ્રોફેશનલ એથિક્સના બહુ સારા એવા ક્વેશ્ચન આવશે, ખાસ યાદ રાખજો. પ્રોફેશનલ એથિક્સ હોવા જોઈએ. વ્યવસાયિક આચારસંહિતા આધારિત જે પ્રશ્નો છે એઆઈબીમાં વિશે ખૂબ સ્કોરિંગ છે. એઆઈબીમાંથી ઘણા બધા ક્વેશ્ચન, કારણ કે એ એડવોકેટ, એને સારા એથિકલ એડવોકેટ જોઈએ છે. તો એથિક્સ અને એડવોકેટ વિશે શું જાણો છો તમે, એ બહુ મહત્ત્વનું છે. જો એડવોકેટના મિસકન્ડક્ટ, એડવોકેટની એડવર્ટાઇઝમેન્ટનું પ્રોહિબિશન, ડ્યુટી ટુ કોર્ટ, ડ્યુટી ટુ ક્લાયન્ટ, કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, પ્રોફેશનલ મિસકન્ડક્ટ, આ સિવાય એડવોકેટના રાઇટ્સ, એડવોકેટની ડ્યુટીઝ, બધું જ આપેલું છે. બાર કાઉન્સિલની પ્રોસિજર, એની કમિટી શું કામ કરે, એના વિશે બહુ ક્વેશ્ચન આવી શકે છે. તો તમારી ડ્યુટીમાં રહેશે કે આ લોકો, આ જે એક્ટ છે એ બહુ જ, હવે તમે જે પ્રોફેશનમાં જવા માગો છો એનો જે કાયદો છે એ જ તમને ન ખબર હોય તો પછી અઘરું પડી જાય ને, તમે સમજી શકો છો. એટલે જો ક્વેશ્ચન શું આવી શકે છે, શું એડવોકેટ પોતાનું એડવર્ટાઇઝમેન્ટ આપી શકે? ભાઈ ના, એડવર્ટાઇઝમેન્ટ કોઈ દિવસ ના આપી શકે. આ એક્ટના અંદર એના વિશે વાત કરેલી છે. 1961નો એક્ટ છે એડવોકેટ્સ એક્ટ, એના વિશે બહુ સારી રીતના આપેલી છે. એના અંદર એડવર્ટાઇઝમેન્ટ ન કરી શકે. એડવોકેટનું પ્રથમ કર્તવ્ય કોની સામે હોય છે? એના ક્લાયન્ટ સામે, પોલીસ સામે, કોર્ટ સામે કે ફ્રેન્ડ સામે? ઓલવેઝ યાદ રાખજો મિત્રો, ઓપ્શન સી, કે એને કોર્ટ સામે, એની કોર્ટ પ્રત્યે વફાદાર રહેવું અને કોર્ટ પ્રત્યે એનું પહેલી પ્રાયોરિટી રહેશે ઓલવેઝ. પ્રોફેશનલ મિસકન્ડક્ટની કાર્યવાહી કોણ કરે? તો મેં તમને પહેલાં જ કીધું હતું, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક સંસ્થા છે જે નિયમન કરે. તો પ્રોફેશનલ મિસકન્ડક્ટ માટે કાર્યવાહી, હવે તમને જેને લાઇસન્સ આપ્યું હોય એ જ તમારું લાઇસન્સ રદ કરી શકે ને. તમે જેના વતી કામ કરો છો એ જ તમારું લાઇસન્સ રદ કરી શકે, કાર્યવાહી એ જ કરી શકે. એટલે પ્રોફેશનલ એથિક્સની વાત આવે એટલે આ જજ સાહેબ આપણને બહુ જ સારી રીતના યાદ આવે. તમે મૂવી જોતા હોય તો વધારે કોરિલેટ કરી શકો છો. હા, પ્રેક્ટિકલ વકીલાત આધારિત ક્વેશ્ચન, મેં કીધું ને, તમે પ્રેક્ટિસ કરતા હોય એના માટે બહુ સારું એવું કહી શકીએ એવા. મેં કીધું ને, નીચે પૈકી સિવિલ કોર્ટમાં પ્રથમ ડોક્યુમેન્ટ શું ફાઇલ થાય? તો ભાઈ પ્લેન્ટ ફાઇલ થાય. ચેક ડિસઓનર કેસ કયા કાયદા હેઠળ નોંધાય? તો ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાય છે. આમાં એલિમેન્ટ કરશો તો બી તમને ખબર પડી જશે. અક્યુઝને ફ્રી લીગલ એડ કયા આર્ટિકલ હેઠળ મળે છે? આ ખાસ હોવું જોઈએ કે ફ્રી લીગલ એડ, આજે થોડું કન્ફ્યુઝન થઈ ગયું. આના અંદર 39 કે એવો કોઈ આર્ટિકલ નથી આપ્યો. ઇટ મીન્સ કે એ આર્ટિકલ 21 સાથે જોડાયેલી બાબત છે, સમજ્યા? ડિગ્નિફાઈડ લાઈફ હોવી જોઈએ એટલા માટે ફ્રી લીગલ એડ બી જરૂરી છે. ન્યાય વ્યવસ્થિત અને સારી રીતના મળી શકે. તો આ તમારું ડીપ નોલેજ ચેક કરશે, ખાસ યાદ રાખજો. હા, ચાલો હવે આપણે આપણી સ્લાઇડના કહી શકીએ એવા લાસ્ટ સ્ટેજ ઉપર આવ્યા છીએ. કારણ કે હવે જે મારે આગલા લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે એ છે, આપણે ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરશું. હજી આપણે એવું લાગશે જો સમય વધશે મારી પાસે તો હું વિડીયો અપલોડ કરીશ કે જેના અંદર એક સિલેબસ, એક સબ્જેક્ટનો જે ઇમ્પોર્ટન્ટ છે આપણે અનુક્રમણિકા એકવાર ડિસ્કસ કરી લઈશું સારી રીતના, જે મારા અકોર્ડિંગ ટુ. પણ એની હું શ્યોરિટી નથી આપતો કારણ કે ટાઈમ શું છે, કેવી રીતના છે, એ મને મારાથી જો થઈ શકે એવું પોસિબલ હશે તો બંને એટલો પ્રયત્ન કરીશ કે વિડીયો અપલોડ કરું. ત્યાં સુધી તમે આ બધા જ જે વિડીયો લેક્ચર ડિસ્કસ કર્યા છે એમાં ખૂબ જોવાનો પ્રયત્ન કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. દુનિયા तुम्हें कहेगी कि तुम काबिल नहीं हो, तो मुस्कुरा कर कहना वक्त बताएगा. કદાચ પરીક્ષામાં પાસ ન થવાય, હા, તમારાથી કોઈ મિસ્ટેક થઈ જાય, કોઈ એવું બનાવ બની જાય કે પાસ ન થઈ જાય, દુનિયા કહેગી કે તુમ કાબિલ નહીં હો. દુનિયા વારી ઘડીએ તમને એમ કહે કે તમારે આવડત નથી, તમારામાં કેપેબિલિટી નથી, તો તું મુસ્કરા કર કહેના વક્ત બતાએગા. ઇટ મીન્સ કે જ્યારે સમય આવશે ત્યારે દેખાડી દેશું. એટલે તમે ખાસ તૈયારી કરજો. સારું એવી મારા તરફથી આપ સૌને બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામિનેશન. ખાસ યાદ રાખજો, अब अंडरग्राउंड होने का समय आ गया है. હવે તમે મારા તરફથી જેટલી પ્રિપરેશન માટેની વાત હતી એ મેં તમને કહી દીધી છે. એટલે હવે તમારે અંડરગ્રાઉન્ડ થઈ જવું જોઈએ અને ખાસ પ્રિપરેશનમાં લાગી જાઓ. મારી આ ચેનલ છે, ટેલિગ્રામની ચેનલમાં તમે જોઈન થઈ શકો છો. આ મારી યુટ્યુબ ચેનલમાં તો તમે છો જ, પણ તમારા કોઈ મિત્રો હોય કે જેને જરૂરી છે એના સુધી આ ચેનલને મોકલજો અને એ લોકો બી સબસ્ક્રાઈબ કરે અને આ જોઈ શકે અને કોઈ બેનિફિટ લઈ શકે એવો પ્રયત્ન કરજો. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ.
કહીશ બધા જ જે મારો વિડીયો જોવે છે એ લોકો આ એક્ઝામ પાસ કરે એવી દ્વારકાધીશના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. ભગવાન માતાજી એને એક્ઝામ બહુ સારી રીતના પસાર થાય અને સફળતા મેળવે અને ઝડપથી સારા એવા વકીલ બની અને પોતાનું આઉટપુટ સમાજમાં આપે એવી શુભકામના. ચાલો જોડાયેલા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક યુ.